નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં 2019માં સુરતની સેન્સન કોર્ટે આસારામના પુત્ર નારાયણ શાહને દુષ્કર્મના કેસમાં દોષી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી। તેને રાજસ્થાનની જેલમાં રહેલા આસારામને મળવા માટે ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી। આ અરજીની સુનાવણીમાં કોર્ટે નારાયણ શાહને 5 દિવસના હંગામી જામીન આપ્યા હતા। આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે નારાયણ શાહને પોલીસ એસ્કોર્ટ સાથે 5 દિવસના હંગામી જામીન આપ્યા હતા। હવે કોર્ટનો ઓર્ડર મળ્યા બાદ તેને 5 દિવસના જામીન શરૂ થશે। દુષ્કર્મના આરોપી નારાયણ શાહ તેના પિતા આસારામને મળવા માટે જામીન આપવામાં આવ્યા છે। આસારામને હૃદય અને ઉંમર સંબંધિત તકલીફો છે, તેને અગાઉ આઈએમસીમાં દાખલ કરવામાં આવ્યા હતા। નારાયણ શાહે જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે તેના પિતાને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને તેઓ જોધપુર પહોંચવાના છે, જેથી તેમને મળવા માટે 7 દિવસના જામીન માંગ્યા હતા, જેથી કોર્ટે તેની અરજીને સુનાવણીમાં પોલીસ એસ્કોર્ટ સાથે 5 દિવસના જામીન ફાળવ્યા હતા। હાઈકોર્ટે અરજીનો ચુકાદો આપતા કહ્યું હતું કે નારાયણ શાહ તેના પિતાને મળે તે મહત્વનું છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।